ભક્તો, માણસને ભજન જ કોમળ કરે. યાદ રાખજો, માટીને કોમળ કરવા માટે હજારો પ્રયાસ કરો પણ કોમળ નહીં થાય. પણ એમાં પાણી ભળશે ને તો માટી પણ કોમળ થઈ જશે. એમ ભક્તો, પથ્થર દિલ આપણું હશે પણ ભજન ભળશે ને તો દિલ પણ કોમળ થશે. અને બાપ, એકવાર કોમળ માટી બને પછી એમાં તમારે જે બનાવ્યું બને, એમાં તે માટલું બનાવદાર માટલું બને, એમાં ગોઢલો બને તો ગોઢલો બને, જે બનાવ ધારો બને. એમ યાદ રાખજો, ભજનના માધ્યમથી અંતકરણ જ્યારે કોમળ થશે ને પછી તમે જે ધારશો એ બધું જ થશે. બાપ, પછી તમારે જરૂર પડશે મંદિરો માટે તમે કામ કરી શકશો, સમય ઉત્સવ માટે કરી શકશો, કોઈ નિરાધારને માટે કરી શકશો, અરે કોઈ સાજા માંદાને જરૂર પડશે એના માટે કરી શકશો, તમે ગૌશાળાઓ માટે કરી શકશો, તમે વૃદ્ધાશ્રમ માટે કરી શકશો, તમે કોઈની આંખોના આંસુને લૂછી શકશો, કોઈની આતડીને ઠારી શકશો. પણ હૃદય કોમળ બનશે પછી જ બધું બની શકશે. પથ્થર દિલથી કદી ન થાય, પથ્થર દિલથી કદી ન થાય. માટે ભજન અતિ આવશ્યક છે. પેલા સાહિત્યકાર સાચું કહે છે, એક ભિખારી બિચારો તરસ્યો બહુ થયેલો, બજારમાં નીકળ્યો, બધી દુકાનો બંધ હતી, એક દુકાન ખુલી. ત્યાં જઈ અને ભિખારી કીધું, શેઠ તરસ બહુ લાગી, પાણી આપો. તો થોડીક ઉભો રહે, હમણાં માણસ આવશે ને એટલે તને આપશે. 5-10 મિનિટ થઈ, પેલો માણસ ના તરસ બહુ લાગી. બીજી વાર કીધું, પણ નામદાર તરસ બહુ લાગી, પાણી આપો ને. તો કીધું ને થોડા વાર ઉભા, હમણાં માણસ આવશે ને પછી આપશે. વળી 5-10 મિનિટ થઈ તો જીભ તાળવે ચોટા મળી. ત્રીજી વાર કીધું, નામદાર બહુ તરસ લાગી છે, પાણી આપો ને. તને કીધું ને થોડા વાર ઉભા રે, હમણાં માણસ આવશે એટલે આપશે. અને ત્યારે ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યો, નામદાર થોડીક વાર તમે માણસ બની જાઓ ને. ભક્તો, ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે, યાદ રાખશો. તો માણસ બનીને જિંદગી જીવશો. માણસ બનાવ્યા છે તો બાપ, માણસ બનીને જિંદગી જીવશો.